સુરેન્દ્રનગર જિલ્લાના નવાગઢમાંથી ઝડપાયો નકલી ડીવાયએસપી। રાજકોટ રેન્જ ટેકનિકલ ટીમે સોહેલ ખાન પઠાણ નામના નકલી ડીવાયએસપીને સાયલા સુદામડા ચોકડી નજીક પુલ નીચેથી ઝડપી લીધો। આરોપી સોહેલ ખાન પઠાણ ડીવાયએસપી તરીકેની ખોટી ઓળખ આપી સાયબર ક્રાઇમ જેવા ગુના આચરતો। એટલું જ નહીં, પોલીસ અધિકારીની ઓળખ આપીને આર્થિક લાભ માટે નાગરિકો સાથે છેતરપિંડી પણ કરતો। તપાસમાં ખુલાસો થયો કે આરોપી સોહેલ ખાન પોતાની ઓળખ દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એટીએસના ડીવાયએસપી તરીકેની ખોટી ઓળખો આપતો। રોફ જમાવવા માટે આરોપી સોશિયલ મીડિયામાં તસવીરો પણ વાયરલ કરતો, જેના આધારે રાજકોટ રેન્જ ટેકનિકલ ટીમે નવાગઢથી આરોપીને ઝડપી લીધો। તેની સામે સાયલા પોલીસ સ્ટેશનમાં પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે તપાસ ચાલુ છે। વ્યક્તિ જે છે એ પોતે સાયલાનો રહેવાસી છે અને એક પ્રાઇવેટ નોકરી કરે છે। છેલ્લા કેટલાક સમયથી પોતે એઆઈ દ્વારા એડિટ કરેલા પોલીસ અધિકારી તરીકેના પોતાના ફોટોઝ જે છે એ બધી જગ્યાએ અપલોડ કરી અને પોતાની ઓળખાણ છે ગુજરાત પોલીસની અંદર ડીવાયએસપી તરીકે પોતે આપતા હોય અને અલગ અલગ લોકો સાથે આ પ્રમાણે એમની વાતચીત કરી અને પોતાના એક ખોટી ઓળખ આપવાનો જે છે એમને ગુનો કરેલો હોય એવું આ પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે। ત્યારબાદ એમણે એક વ્યક્તિ જે છે એમને સાયબર ફ્રોડની અંદર જે અકાઉન્ટ બંધ થયેલું છે એ અકાઉન્ટ ખોલાવી આપવા બાબતે એના અવેજ પેટે 22,000 રૂપિયા એમની પાસેથી લઈ અને પોતે અકાઉન્ટ જે છે એ ખોલી આપવામાં મદદ કરશે એવી પોતાની ઓળખાણ આપી અને આ પ્રકારનો ગુનો જે છે એમણે કરેલો હતો। જે વાતની બાતમી હકીકત રેન્જ જે છે રાજકોટ રેન્જની જે ટીમ છે એમને મળતા આ વ્યક્તિને ગઈકાલે સાયલા ખાતેથી ધરપકડ કરવામાં આવેલી હતી અને ત્યારબાદ એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થયેલી છે। હાલ આ વ્યક્તિ જે છે એ પોતે સાયલા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં છે અને રિમાન્ડ હેઠળ છે। આમણે પોતે આવા બીજા કોઈ ગુના આચરેલા છે કે કેમ અથવા આવી બીજી કોઈ માહિતી એમનામાંથી મળી શકે એમ છે કે કેમ એ બાબતની તપાસ હાલમાં ચાલુ છે।